તો હેલો મિત્રો, અરે મહાદેવ. તો મિત્રો કેમ છો? મજામાં? હું પણ મજામાં છો, આશા કરું છું તમે પણ મજામાં છો. અને એક તમને વિદેશી વસ્તુ દેખાડું. એક મિનિટ ઉભા રહી જાઓ, પેલા ઠેલી દેખાડી દો. સમજો મિત્રો, આ બધી ચોકલેટ તમને ખબર ક્યાં નહીં ગઈ? આ પછી આ બધી ચોકલેટ ખબર ક્યાં નહીં છે? આ બધી ચોકલેટ છે મલેશિયાની. મારા કાકા મલેશિયા ગયા હતા એટલે ત્યાંથી બધી ચોકલેટ લેવા જવા છે ને. બાકી જોરદાર ઓરિજિનલ મલેશિયાની ચોકલેટ ઘરે બેઠા બેઠા ખાઈ મજા આવી જાય, જલસો. બાકી ચામો પી જાય. તો ત્યાર પછી ચોકલેટ અંદર નાખી દો અને હવે દુકાને આવ્યા જઈ ફટોફટ. કામ બાકી છે ને આજે મારે જવાનું છે, ખબર ક્યાં એ તમને છે ને બસ સ્ટેશને પહોંચી જાય ને પછી તમને કહું ક્યાં જવાનું છે. એટલે પહેલાં બધું કામ બતાવી દે. મિત્રો આમ જો, મિત્રો આમ જો દુકાને પહોંચી ગયો છો ને. આમ જો અહીંયા રગડો બને ભાઈ આમ જો બીજા ફળાય છે. તો દુકાને પહોંચી ગયો, કામ કન્ટિન્યુ રાખ્યું. બપોર થઈ ગઈ છે. અત્યારે તો આ જીવનમાં છે ને મિત્રો સેવ પાડતા શીખવાડું કે સેવ કઈ રીતે પાડાય, સરી બનાવાય અને તમને શીખવાડે કે એમાં શું આવે છે. તો હાલો કન્ટિન્યુ. તો મિત્રો આમ જો આ છે ચણા લોટ, મીઠું, હળદર અને પાણી. પછી મિત્રો આટલી વસ્તુ નાખી જાય એટલે લોટ બંધાઈ જાય. અને તમારે જે રીતે છે જેટલી સેવ પડે ને એ પ્રમાણે બધી વસ્તુ નાખો તો સેવ જોરદાર પડે ને મસ્ત પડે. તો પહેલાં સેવનો લોટ બાંધો ફટાફટ. મિત્રો આમ જો જેમ પણ લોટ બાંધ નાખ્યો છે સેવનો, મશીનમાં નાખી દઈ. અને તમારા ઘરમાં તો ઓલું નાનું એવું મશીન તો હોય જ નહીં, તો પહેલાં આપણે મશીનમાં નાખી દઈએ. મિત્રો આમ જો અહીંયા લોટ ભરી નાખ્યો છે. અહીંયા છે ને આ પોર આવે ને તો તેલ ચોપડો પોરે ચોંટે નહીં એટલે તેલ ચોપડી દીજો ને. મશીન તો અમારું મોટું છે, કારણ કે અમારે વધારે સેવ બનાવવાની એટલે મોટું હોય. તમારા ઘરમાં નાનું હોય એટલે એ પ્રમાણે લોટ બને ને એ પ્રમાણે સારી બાજુ તેલ ચોપડીને સેવ પાડવાનું ચાલુ કરી દેવાનું. અને હું એક ઘાણ પાડીને તમને દેખાડી, કારણ કે મોબાઈલ સ્વિચ ઓફ થઈ જાય છે. સ્વિચ ઓફ થઈ જાય, 1% ચાર્જિંગ છે. તો એક ઘાણ પાડીને દેખાડો ફટોફટ કઈ રીતે પાડવાનો. અને મિત્રો તેલ છે ને ફૂલ ગરમ આવે ને પછી તળજો એટલે સેવ છે ને અંદરથી કાચી ન હોય ને સેવ છે ને કાચી રહી જાય અંદરથી. એટલે પહેલાં એક ઘાણ પાડીને દેખાડો ફટાફટ. મિત્રો તમને એક ઘાણ પાડીને દેખાડો. મિત્રો ગમે કામ કરો કે ગમે ગેસ ઉપર કામ કરો ને તો ભગવાનનું નામ લઈને કામ કરો ને તો એ કામ સારું થાય. પેલા બરાબર સેવ પાડો ડાયરેક્ટ મળો સાંજે. આજે જવાનું છે તમને બસ સ્ટેશને ખબર, બસ સ્ટેશન પહોંચી. મિત્રો આમ જો બધું પેકિંગ થઈ ગયું છે અને પહેરવાના છે નવા સેન્ડલ. જો નવા સેન્ડલ મુહૂર્ત કરીને કી પહેરીને બસ સ્ટેશને. ફાઇનલી મિત્રો તમારો ભાઈ બી ગયો છે બસમાં. અને મિત્રો ફાઇનલી તમારો ભાઈ અત્યારે પહોંચી ગયો છે. આજે અમારી બસ છે. અત્યારે હું મિત્રો પહોંચી ગયો છું ખબર ક્યાં? આશાપુરા હોટલ હતો. પહેલાં છે ને ઘરે આવ્યા જાય પછી તમને. ફાઇનલી હું પહોંચી ગયો છું મારા ગામડે, મારા ઘરે. કઈ જો કરું આ બધું વીએ આ બધું. હા જો મિત્રો અમારો ભાઈબંધ જીગરી છે. જય મહાદેવ. જય મહાદેવ. તો અત્યારે જો વાળ છે, વાળ કપાવા નથી, પેલા કપડાં બદલાઈને ડાયરેક્ટ પછી તમને મળો છો. મિત્રો આમ જો અમારી રૂમે આવી ગયો છે. આ છે અમારી કંઈક રૂમ આવી, ગામડાની રૂમ છે આવી જોરદાર. અને આ છે ને આ કપડાં પહેરવાના છે. જો મિત્રો એક મિનિટ તમને દેખાડો. આવા કપડાં પહેરવાના છે ને જેના બાકી જોરદાર. અરે એટલે ધૂળવાળા થાય મેં કીધું છું. તો પહેલાં ફટોફટ છે નાયલોન મોડું વાળ કપાઈ દેવા છે. તો હાલ કન્ટિન્યુ. ફાઇનલી મિત્રો આમ જો તમારો ભાઈ રેડી થઈ ગયો. બાકી જોરદાર ચાકા આમ જો કપડાં કેમ છે
તો કેમ છો મિત્રો? આમ જો અત્યારે હું પેલા ફાઇનલી મિત્રો હું બગદાણા આવી ગયો. બગદાણા આમ જો તમને વસ્તુ દેખાડું. મિત્રો આમ જો હું અત્યારે ભગોડા ઊભો છો અને અત્યારે ભગોડા બગદાણા બધી જગ્યાએ ફરી એવો કે પછી ટાઈમ ન રહે ને તકલીફ એ થાય. પેલો ઘરે જઈને મને બહુ અવાજ આવે. તો મિત્રો ફાઇનલી હું ઘરે આવી ગયો છું. બગદાણા ભગોડા બધી જગ્યાએ ફરી એવો અને હવે છે ને બહુ ઊંઘ આવે, બહુ થાકી ગયો. હવે છે ને ડાયરેક્ટ તમને સવારમાં મળું છું અને ત્યાંથી જવાનું છે ડાયરેક્ટ જાનમાં. તો હાલો કન્ટિન્યુ. ધી નેક્સ્ટ ડે. હેલો મિત્રો, હર હર મહાદેવ. તો મિત્રો કેમ છો? મજામાં? અમારા જયભાઈ મહાદેવ આ તો અમારા જયભાઈ અત્યારે ગાડી શીખે. મારા માસા છે એની ગાડી છે. તો અત્યારે અમારા જયભાઈ ગાડી શીખે છે. આવડે છે ને? હા, પરફેક્ટ આવડે છે ભાઈ. જેવી તે તો વાંધો નહીં, શીખું જે તે ટ્રેનિંગ લેતો હતો હમણાં. તો વાંધો નહીં. નકર પછી છે ને અમારે તળાજા દવાખાને ઊભું રહેવું પડશે. તારા ભાવનગર જ છે. હા, એ મેન હોસ્પિટલ ના જ છે. હા, સિવિલમાં દાખલ થઈ જાવ. મિત્રો અત્યારે આમ જો અત્યારે આપણા એક પેટો પૂટો ઊભા છે. રસ પીવા રસ તો પી લીધો છે. બસ આગળ હવે નીકળી જઈએ ડાયરેક્ટ તમે છે ને વાડીએ જઈને મળો. ચાલો કન્ટિન્યુ. હું રાતે બહુ મોડો ભેગો છે ને આ બધા જો અત્યારે બધા હોઈ ગયા છે અને સવારે તમને જાગીને મળો છું. ચાલો કન્ટિન્યુ. આમ જો કે ગાડી નવરી નહોતી તો પણ હું ગામમાં હાલીને ગયો. એક ગાડી મળી હતી. એ ગાડી લઈને હું બોટ બદલાઈ ગયો. બોટ 9 નંબરના લીધા ને તો હાલ્યા નહીં. પછી 7 નંબરના લેવા પડ્યા. તો કેવા લાગે કોમેન્ટમાં મિત્રો જરૂરથી કહેજો કેવા લાગે. અત્યારે હું ઓલા પણ જાઉં છું વાડીએ પાછો. આમ જો આ તમારા ભાઈનો કંઈક આવો લુક છે. તો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી મને કહી દેજો કેવો લુક છે. પહેલાં છે ને ફટોફટ નીકળીએ એ માંડવે. સોરી, આમ જો મિત્રો અમે બધા બે જઈએ છીએ સકોડામાં. જો મિત્રો શ્વાસ ને જ્ઞાન બદલી જશે. હા મિત્રો સગાની મોજ. બધાનું ધ્યાન કેમેરા તો યાર સ્માઈલ. આમ જો મિત્રો અમે વાસ આગળ ટેમ્પો ભરીને વાસ લઈને આવેલા. એ મની સગાની મોજ. મારે જવા નથી. હવે હું જાઉં છું ઘરે અને આ બધા જો હજી ભરે છે. તો ફાઇનલી મિત્રો હું વાડીએથી પહોંચી ગયો છું ઘરે. અત્યારે જો આમ જો હિસકા ખાઉં છું. અમારા મેન ભાઈ હિસકા ખાઈ હિસકા પહોંચી ગયા છે ઘરે. કાંઈ નહીં મિત્રો, હવે છે ને બ્લોગનો એન્ડ કરી દઈએ. કારણ કે બ્લોગ બહુ લાંબો થઈ જાય. બહુ એટલે નહીં, આમ તો લાંબો નહીં થાય, લગભગ લાંબો તો થઈ જ જાય. તો બ્લોગને એન્ડ કરી દઈએ. તો મિત્રો મારા ચેનલમાં નવો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. હર હર મહાદેવની કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મારી ચેનલમાં નવો હોય તો. હલો હર હર મહાદેવ.